મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ થોડીવારમાં થશે રજૂ. રાષ્ટ્રપતિ બાદ કેન્દ્રીય કેબિનેટની પણ બજેટને મંજૂરી. ટેક્સ સ્લેબમાં ફેરફારની શક્યતા. સુરતમાં ખાડીપૂરની સમસ્યાથી લોકો ત્રસ્ત. મીઠી ખાડી સહિત અનેક વિસ્તારમાં ખાડીપૂરથી લિંબાયત સહિતના વિસ્તારમાં ઘરમાં ભરાયા પાણી. ગીર સોમનાથમાં સતત વરસાદથી હિરણ 1 ડેમ સંપૂર્ણ ભરાયો. તાલાલા તાલુકાના 11 અને મેંદરડા તાલુકાના 3 ગામ એલર્ટ. લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા સૂચના. નખત્રાણામાં રાત્રિના મેઘરાજાની તોફાની બેટિંગ. 2 કલાકના વરસાદમાં જળબંબાકાર. નદી નાળા ચેકડેમ છલકાયા. પાણી ભરાતા સ્ટેટ હાઈવે સહિતના 4 માર્ગ પર વાહન વ્યવહાર ઠપ. કલ્યાણપુરમાં જળપ્રહારની સ્થિતિનું સીએમ કરશે હવાઈ નિરીક્ષણ. સાંજે 4 વાગે હેલિકોપ્ટરની મદદથી પ્રભાવિત વિસ્તારની કરશે સમીક્ષા. કુરંગામાં અધિકારીઓ સાથે કરશે બેઠક. રાજકોટના નિવૃત્ત નાયબ મામલતદારનું કરોડોનું ફાર્મ હાઉસ જપ્ત. વાજડીવેડા ગામે વૃક્ષો ઉછેરવાના હેતુથી સસ્તા ભાવે જમીન ભાડે મેળવ્યા બાદ ગેરકાયદે બાંધકામ ખડકી દેતા કાર્યવાહી.